ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે એક ચોંકાવનારી ચર્ચાએ રાજ્યભરમાં ચિંતા ઊભી કરી છે. ઉના પંથકના ભાચા ગામમાં આવેલી બીએડ કોલેજ અંગે બોગસ મંજૂરીના આધારે છેલ્લા 2 વર્ષથી ધમધમતી હોવાના આક્ષેપો સામે આવતા હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે. વનિતાબેન બચુભાઈ નાંદોડા બીએડ કોલેજ નામની સંસ્થાને લઈને સોશિયલ મીડિયામાં અને શૈક્ષણિક વર્તુળોમાં ભારે ચર્ચા ચાલી રહી છે. શું ખરેખર બોગસ મંજૂરીના આધારે પ્રવેશ અપાયા કે પછી હકીકત કંઈ અલગ છે? आओ विगते बात करिए समग्र मामला विषय आ अहवाल में। नमस्कार, हूँ चिराग वर्षाबेन, आप जोई रह्या छो स्वमान। उना पंथकना भाचा गाममां आवेली वनिताबेन बचुभाई नांदोड़ा बीएड कॉलेज अंगे आरोप हतो के ते नेशनल काउंसिल फॉर टीचिंग एड्युकेशन एनसीटीई नी बोगस मंजूरीना आधारे 2 વર્ષથી ચલાવવામાં આવી રહી હતી। આ સમાચાર સામે આવતા જ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો, કારણ કે જો મંજૂરી જ માન્ય ન હોય તો વિદ્યાર્થીઓની ડિગ્રીનું શું અને ભવિષ્યનું પણ શું? પરંતુ આ સમગ્ર મામલે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રતાપસિંહ ચૌહાણે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે કોલેજ બોગસ નથી। તેમના કહેવા મુજબ કોલેજની એનસીટીસી માન્યતા 2023-24 દરમિયાન રદ કરવામાં આવી હતી અને હાલ પણ તે રદ જ છે। તેમણે દાવો કર્યો કે કોલેજ નકલી હોવાના દાવા ખોટા છે। આ કોલેજ પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે સંકળાયેલી હતી અને હવે નરસિંહ મહેતા યુનિવર્સિટી હેઠળ આવે છે। વીસી મુજબ માન્યતા રદ હોવાથી હાલમાં એડમિશન અથવા ડિગ્રી બાબતે કોઈ ગેરરીતિનો સવાલ ઊભો થતો નથી અને વધુ તપાસ કરવામાં આવશે। જુઓ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ શું કહી રહ્યા છે। એ આજરોજ જે વીબી નાદોડા કોલેજ બીએડ કોલેજ છે એની માહિતી આવી છે। આપના માધ્યમથી કહું કે આ કોઈ નકલી કોલેજ નથી। પહેલાં તો એ જે માહિતી જેણે આપી છે એ ખોટી છે। આ બીએડ કોલેજ છે એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હતી ત્યારથી જૂની બીએડ કોલેજ છે અને પછી ભક્ત કવિ નરસિંહ મહેતા 2015-16માં થઈ તો ત્યાંથી ટ્રાન્સફર થઈને આવેલી છે। એ વાત સાચી કે એનું એનસીટીએ જે એફિલિએશન આપવું જોઈએ એ એફિલિએશન એનું રદ થયું હતું। એટલે જ્યારે મેં કુલપતિ તરીકેનો અહીં ચાર્જ લીધો જૂન 2025માં અને મારા ધ્યાનમાં આ 3 કોલેજો આવેલી અને વિધિન એ 15 ડે એનું એ હિયરિંગ કરીને કોલેજોને બોલાવીને કે તમારી પાસે જે વર્ષની માન્યતા હોય એ માન્યતા નથી, એટલે એનું ક્રમશઃ જોડાણ અમે રદ કરી દીધું છે। એમાં ભાષાની બીએડ કોલેજ છે, સાદાગ્રામની હતી અને આપણી ત્યાંની વિસલવેડની બીએડ કોલેજ છે। ત્રણને એ સરકાર સાથે વિચાર વિમર્શ કરીને એને રદ કરી દેવામાં આવી છે। હવે અત્યારે ગઈકાલે જે ભાઈ રમેશભાઈ સવૈનિયા અને એના મારફત એવી વાત આવેલી કે અગાઉ જે કંઈ માન્યતાના કાગળો હતા અથવા તો એનસીટીને કાગળ લખ્યા હતા એ બોગસ છે। તો એમણે ગઈકાલે જ અમને માહિતી આપી છે કે આ બોગસ છે, તો એ અગાઉ 22, 23, 24ના છે, એ આગલા સમયના ગાળાના છે। અમે એની તપાસ કરશું અને જો કોઈ આવા તત્વોએ કોઈ ડોક્યુમેન્ટના છેડા કર્યા હશે તો એના ઉપર એફઆરઆઈ કરી અને ફોજદારી રાહે પર કામ કરશું અને અમે યુનિવર્સિટી પર એની તપાસ કરે। આવી એક પણ પ્રકારની બોગસ કોઈ પણ કોલેજ હશે એને ચલાવી લેવામાં નહીં આવે। ન આગલા કોઈ ભૂતકાળમાં પણ આપણે ચલાવ્યું છે, ન હવે પછી પણ એ સમયગાળામાં પણ યુનિવર્સિટીમાં, એટલે બોગસ કોઈ કોલેજ છે કે એ કેવું એ યથાયોગ્ય નથી લાગતું। આ કોઈ નકલી કોલેજ પણ નથી અને રહી રાત વિદ્યાર્થીની, તો 22-23માં તો એ વિદ્યાર્થીને ડિગ્રીને બધું જ એ આપવામાં આવ્યું છે અને ત્યારે એને જોડાણ અને નિયમો અનુસારની એડમિશનની પ્રક્રિયા પણ કરવામાં આવી છે। રહી વાત ગયા વર્ષે અમે એડમિશન રદ કરી દીધા છે, એટલે નવો વિદ્યાર્થી એની પાસે કોઈ છે નહીં અને નવો વિદ્યાર્થી જ્યાં સુધી એનસીટીની મંજૂરી નહીં મળે ત્યાં સુધી કોઈ નવો વિદ્યાર્થી આપવામાં નહીં આવે। એટલે આ કોઈ નકલી કોલેજ છે કે કોઈ કૌભાંડ છે કે એવું કંઈ છે નહીં। આ ફક્ત એનું એનસીટીએ જોડાણ જે વર્ષનું આપે છે એ આપવામાં નથી આવ્યું, એટલે અમે એનું જોડાણ 1 વર્ષ માટે રદ કરવામાં આવ્યું। આવતે વર્ષે નહીં આવે તો આવતા વખતે રદ થશે। એટલે એ વિદ્યાર્થીને કંઈ અન્યાય થાય, વિદ્યાર્થીનું તો ક્રમશઃ જ એ એડમિશન થયું હોય। આ વર્ષે કોઈ એડમિશન નથી તો આવતી વખતે બી કોઈ નહીં હોવાના એની ત્યાં, એટલે ડિગ્રીનો એ સવાલ ઉત્પન્ન થતો નથી।
બીજું કે એનું નિયમો અનુસારની એની પાસે 5 એકર જગ્યા હતી, કોલેજ પાસે બધી વ્યવસ્થા હતી, પણ એનસીટીએ કોઈ કારણસર એને મંજૂરી નથી આપી. તો મંજૂરી નથી આપી તો અમે પણ જોડાણ નથી આપ્યું. હવે અગાઉ 22-23 કે 23-24ની અંદરમાં કોઈએ ખોટી સહીઓ કરી અને કંઈ કર્યું હશે કૌભાંડ, તો એને અમે પકડી લઈશું અને પકડ્યા પછી એના ઉપર જે કોઈ હશે એની પાસે કડકમાં કડક કાર્યવાહી કરશું અને એને એફઆઈઆર પડાવીને જેલમાં નાખશું. અમારું કામ છે કે આવા લોકો છે, આવા તત્વો છે, શિક્ષણની અંદર પેસી ગયેલા હશે તો એને પૂર્ણ રીતે નાબૂદ કરી દઈશું અને એમાં કોઈની સેશરમમાં અમે આવશું નહીં. અમારું કામ છે શિક્ષણની શુદ્ધિ કરવાનું અને એમાં કોઈ પણ ખોટું હશે એને ચલાવશું નહીં. વાઇસ ચાન્સેલરના દાવા પછી બીજી બાજુ એક વિદ્યાર્થીનું નિવેદન આખી ઘટનાને વધુ ગંભીર બનાવે છે. વિદ્યાર્થીનો આક્ષેપ છે કે પ્રવેશ સમયે તેમને કોલેજની માન્યતા અંગે સાચી માહિતી આપવામાં આવી નહોતી. હવે જ્યારે આ મામલો બહાર આવ્યો છે ત્યારે તેઓ પોતાના અભ્યાસ અને ભવિષ્ય અંગે ચિંતિત છે. જો માન્યતા રદ હતી તો પ્રવેશ કેવી રીતે મળ્યો, અને જો પ્રવેશ મળ્યો તો તેની કાનૂની સ્થિતિ શું છે? એક બાજુ યુનિવર્સિટી કહે છે કે કોલેજ નકલી નથી, બીજી બાજુ વિદ્યાર્થીઓ ગેરમાર્ગે દોરાયા હોવાની વાત કરે છે. તો સવાલ ઊભો થાય છે કે સત્ય શું છે? શું પ્રવેશ પ્રક્રિયામાં કોઈ ગેરરીત થઈ? શું કોલેજ સંચાલન દ્વારા વિદ્યાર્થીઓને ભ્રમિત કરવામાં આવ્યા, કે પછી માહિતીના અભાવને કારણે ગેરસમજ ઊભી થઈ? હવે જરૂરી છે કે પારદર્શક અને નિષ્પક્ષ તપાસ થાય, જેથી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કોઈ ચેડા ન થાય અને જવાબદારો સામે કડક પગલાં લેવાય. શિક્ષણ ક્ષેત્રે આવી ઘટનાઓ માત્ર એક સંસ્થાની નહીં પરંતુ સમગ્ર વ્યવસ્થાની વિશ્વસનીયતા પર સવાલ ઊભો કરે છે. હવે જોવાનું રહ્યું કે તપાસ કઈ દિશામાં આગળ વધે છે અને વિદ્યાર્થીઓને સ્પષ્ટતા અને સુરક્ષા મળે છે કે નહીં. આ મામલે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જણાવો, અને આવા જ વિગતવાર અહેવાલ માટે સ્વમાનની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.